वासुदेवेन्द्र योगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। पंचकोशाः के अन्नमयः, प्राणमयः, मनोमयः, विज्ञानमयः, आनंदमयश्चेति अन्नमयः कः अन्नरसेनैव भूत्वा अन्नरसेनैव वृद्धिं प्राप्य अन्नरूपं पृथिव्यां यद्विलीयते तद् अन्नमयः कोशः स्थूल शरीरम। આપણે ગઈકાલે અહીં સુધી જોયું સ્થૂલ શરીરમ, અન્નમય કહા. અન્નમય કોને કહેવામાં આવે છે? અન્નમય કોષ એટલે જે આ સ્થૂળ શરીર છે એને હું માનવું એને અન્નમય કોષ કહેવાય છે. એ જે માન્યતા જે છે આપણી, એ જે આપણું અજ્ઞાન છે કે હું સ્થૂળ શરીર નથી છતાંય હું મારી જાતને સ્થૂળ શરીર માનું, એ જે માન્યતા છે એ એક કોષ છે. અને એ કોષનું ભેદન કેવી રીતે થાય? એ જે અજ્ઞાન જે છે એનું ભેદન કેવી રીતે થાય? જ્ઞાનથી. અજ્ઞાનનું ભેદન જ્ઞાનથી જ જાય. જો ખરેખર કોષ હોય તો એનું ખરેખર ભેદન કરવું પડે, પણ અહીંયા કોષ કેવો છે? અજ્ઞાન રૂપી કોષ છે. તો હું સ્થૂળ શરીર છું એવી ખોટી માન્યતા, હું સ્થૂળ શરીર નથી, હું ખરેખર આખું વિશ્વ જ છું, આ સમગ્ર સૃષ્ટિ જે મારી જ અભિવ્યક્તિ છે, હું ખરેખર ઈશ્વરનું સ્વરૂપ છું, એ જે સાચી માન્યતા છે એનું અજ્ઞાન. એટલે એ અજ્ઞાનને કારણે ભ્રમ ઉત્પન્ન થાય છે. આપણે તકલીફ શું છે? અજ્ઞાન હોય ને તો કઈ વાંધો નથી. અજ્ઞાન તમને કોઈ દિવસ કઈ તકલીફ નહીં કરે, ઉલટાનું આનંદ છે. જ્યારે માણસ સુષુપ્તિ અવસ્થામાં સૂઈ જાય, સુષુપ્તિ અવસ્થામાં જતા રહીએ, ત્યારે ત્યાં માત્ર અજ્ઞાન જ છે અને આત્માની અભિવ્યક્તિ પણ ત્યાં છે. એટલે ત્યાં તો આનંદ છે. માત્ર અજ્ઞાન હોય ને તો કોઈ પ્રોબ્લેમ નથી. માણસ અંધારામાં બાજુમાં સાપ પડ્યો હોય તો હાલ્યો જાય તો એને કાંઈ વાંધો નથી, પણ એને જો જોયો ખરેખર સાપ હોય તોય માણસ અંધારામાં હાલ્યો જાય તો એને કઈ તકલીફ ન થાય. પણ પેલી દોરડીની જગ્યાએ જયારે સર્પ જુએ ત્યારે એને તકલીફ છે. ખરેખર સર્પ નથી, દોરડી છે. એ ભ્રમ છે, અજ્ઞાન છે, અને અજ્ઞાનને કારણે એ માણસને તકલીફ શરૂ થાય છે. એમ હું ઈશ્વરનું સ્વરૂપ છું એ અજ્ઞાન છે એટલું જ પૂરતું નથી. એ અજ્ઞાન કેવું છે? આવરણ શક્તિ છે અને વિક્ષેપ શક્તિ છે. જો માયા જે છે એ શું કરે છે? આવરણ શક્તિ વાળી છે અને વિક્ષેપ શક્તિ વાળી છે. એટલે માયા આવરણ દ્વારા આપણું જ્ઞાન ઢાંકી દે છે. આપણે સાચું જ્ઞાન નથી થવા દેતી માયા. એની સાથે સાથે વિક્ષેપ પણ ઉત્પન્ન કરે છે. કયો વિક્ષેપ? આપણને ભ્રમ ઉત્પન્ન કરે છે. હું શરીર છું એ ભ્રમ છે, એ જ કોષ છે. તો એ કોષ જે ભ્રમ જે છે એ ભ્રમ કેવી રીતે દૂર થાય? જ્ઞાનથી. સાચી વસ્તુની આપણને ખબર ન હોય તો સાચી વસ્તુનું જ્ઞાન થાય એટલે ભ્રમ જતો રહે. રજ્જુની જગ્યાએ આપણે સર્પ જોતા હોઈએ અને પેલો ટોર્ચનો પ્રકાશ આવે એટલે આપણો ભ્રમ દૂર થઈ જાય. ઓ, આ તો દોરડી છે. હવે એ જ્ઞાન થવાથી શું થયો? આવરણ દૂર થઈ ગયું. આવરણ દૂર થઈ ગયું એટલે વિક્ષેપ પણ દૂર થઈ ગયો. તો જ્ઞાન થવાથી આવરણનો ભંગ થાય છે અને પછી વિક્ષેપ પણ રહેતો નથી. અજ્ઞાનને કારણે આવરણ છે અને આવરણને કારણે વિક્ષેપ પણ છે. એટલે માણસને અજ્ઞાન પણ છે અને એને કારણે શું માને છે? આખું જગત મારાથી જુદું છે, આ બધા લોકો મારાથી જુદા છે, હું એનાથી જુદો છું, હું તો એક જીવ છું અને ભગવાન બધું જગતનું સર્જન કરે છે. તો આ બધી એની માન્યતા છે.
હવે આ માન્યતા, આ ભ્રમ જે છે એ ભ્રમ દૂર માત્ર ને માત્ર જ્ઞાનથી જ થાય. એટલે અહીંયા અન્નમય કોષ જે છે, અન્નમય કોષનું ભેદન કેવી રીતે કરવાનું છે? માત્ર જ્ઞાનથી, કે હું અન્નમય કોષ નથી એવું જ્યારે માણસને સમજાઈ જાય એટલે એ અન્નમય કોષનું ભેદન થયું કહેવાય. અચ્છા, એ આપણે જોયું કે એ તો શું છે? આ તો સ્થૂળ શરીર છે. એ સ્થૂળ શરીરની સાથે જ્યારે વ્યક્તિને અભિમાન થાય છે, સ્થૂળ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇતિ ઉચ્યતે. કેમ વિશ્વ ત્યાં કહે છે? કેમ કે વ્યક્તિની સંપૂર્ણ અભિવ્યક્તિ છે જાગ્રતની અંદર. ત્રણેય શરીરની અભિવ્યક્તિ છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એટલે એને કહે છે સ્થૂળ શરીરાભિમાની આત્મા. અચ્છા, અહીંયા શું કહે છે? સ્થૂળ, અહીંયા જે ચર્ચા જે છે અન્નમય કોષ છે. ત્યાં આપણે જોયું હતું કે સ્થૂળ શરીરને વિશ્વ કહ્યું. અહીંયા આ શું કહે છે? આ અન્નમય કોષ કહે છે. એ જ્ઞાનથી અન્નમય કોષનું ભેદન થઈ શકે છે. પણ આપણે તો 5 કોષની ચર્ચા કરવાની છે. એટલે હવે ત્યાર પછીનો જે બીજો કોષ જે છે એની ચર્ચા છે. જુઓ, પ્રાણમય કહ પ્રાણાદિ પંચવાયવ વાગાદિ ઇન્દ્રિય પંચકમ પ્રાણમય. પ્રાણમય કહ, આ પ્રાણમય કોષ શું છે? તો કે છે પ્રાણાદિ પંચવાયવ. જે પ્રાણ જે છે એ 5 પ્રકારના પ્રાણ છે. 5 પ્રકારના જેને વાયુ કહેવામાં આવે છે. એ અને વત્તા એટલે એમાં ઉમેરવાનું છે. શું છે? વાગાદિ ઇન્દ્રિય પંચકમ. વાણી, આપણી વાણી છે એ વાણી બોલે છે, વાણી કર્મેન્દ્રિય છે. એટલે 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો આ ભેગી થાય એને કહેવાય પ્રાણમય કોષ. 5 પ્રાણ ક્યાં છે? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. પ્રાણ જે છે, આપણે ઘણી વખત માણસ મૃત્યુ પામે ત્યારે આપણે શું કહીએ? એના પ્રાણ જતા રહ્યા. તો પ્રાણ જાય પછી પાછા ન આવે. મૃત્યુ થાય ને માણસને ત્યારે પ્રાણ નીકળી જાય પછી પાછા નથી આવતા. આ પેલું આપણું પ્રારબ્ધ જે છે ને, આપણે જોઈ છીએ ત્યાં. અહીંયા આપણા જે 5 પ્રાણ છે એમાંનો એક ઉદાન વાયુ છે. ઉદાન આપણે બોલ્યા ને, પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન. આ 5 પ્રાણ છે. એમાં જે ઉદાન વાયુ જે છે એ કંઈ કરતો નથી, શાંતિથી બેઠો છે. આ 4 બાકીના જે પ્રાણ જે છે એ કાર્ય કરે છે. આપણે પેલા કાર્ય જોઈ લઈએ પછી આપણે વિશેષ જોઈએ. આ જે પ્રાણ જે છે એ તો આપણે જે શ્વાસ બહાર કાઢીએ છીએ ને એને પ્રાણ કહેવાય. જે શ્વાસ અંદર લઈએ એને કહેવાય અપાન. આપણા શરીરને ઓક્સિજન વાયુની જરૂર છે. આપણે જ્યારે શ્વાસ લઈએ એટલે આપણા ફેફસાની અંદર એવી રચના ઈશ્વરે કરેલી છે. આમ તો વાતાવરણમાં તો કેટલો ઓક્સિજન છે અને નાઇટ્રોજન છે અને બીજા ઘણા વાયુ છે. પણ આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે આપણા ફેફસા એમાંથી માત્ર ઓક્સિજન વાયુ લઈ લે અને એ આપણા શરીર માટે ખૂબ જ અગત્યનો છે. તો આપણા મગજને પણ એ જરૂર છે. એ લોહી દ્વારા ત્યાં એ ઓક્સિજન વાયુ પણ પહોંચે છે. આપણું હૃદય છે એને પણ ઓક્સિજન વાયુની ખાસ જરૂર છે. તો એ ઓક્સિજન વાયુ ત્યાં લોહી દ્વારા ત્યાં પહોંચી જાય. પણ એ ફેફસા શું કરે? એ લોહીની અંદર ઓક્સિજનને ભેળવી દે, એનું કામ છે. એટલે જ્યારે આપણે શ્વાસ લઈએ પછી જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે શું થાય કે જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે લોહી ત્યાં તૈયાર જ હોય, ફેફસા પણ તૈયાર જ હોય. એવી રીતે કે જે ઓક્સિજન વાયુ લઈ લે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢી નાખે. અને ફેફસા શું કરે? એ જે ફેફસામાં આવેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આપણે બહાર કાઢી નાખીએ. એના દ્વારા આપણા શરીરને જે ઓક્સિજન છે પૂરતી માત્રામાં ફેફસા દ્વારા મળી રહે છે. એટલા માટે કે તમે ઊંડા શ્વાસ લ્યો, કેમ કે ઓક્સિજન આપણા શરીર માટે બહુ અગત્યનો છે. જેમ ઊંડા શ્વાસ લ્યો એમ વધુ ને વધુ ઓક્સિજન તમારા ફેફસા દ્વારા લોહીમાં આવે અને એટલે માણસની તબિયત એનાથી વધારે સારી થાય. એ સ્વાસ્થ્ય માટે છે ઊંડા શ્વાસ લેવાય, પણ એનો હેતુ એ છે કે ઓક્સિજન મળે વધારે. તો પ્રાણ અને અપાન જે છે શું કરે છે? શ્વાસોશ્વાસની ક્રિયા છે
એ પ્રાણ અને અપાન દ્વારા થાય છે. પછી વ્યાન વાયુ જે આપણા આખા શરીરની અંદર જાય અને શરીરના જે બધા સાંધા વગેરે જે શરીરને બળ આપે છે, તો એ વ્યાનનું કામ છે. પછી સમાન વાયુ જે છે એ શું કરે છે? આપણે જે ખાધેલું હોય એ બધું પચાવે, આપણે જે લોહીનું પરિભ્રમણ જે છે, રુધિરાભિષણ તંત્ર જે આપણું જે છે એ આખું ચલાવે છે સમાન વાયુ છે. તો આ બધા વાયુમાં કાંઈ પણ તકલીફ ઊભી થાય કોઈ પણ જગ્યાએ એટલે આપણી તબિયત બગડી જાય. પણ પેલો પાંચમો જે ઉદાન વાયુ છે ને એ કાંઈ કરતો નથી, શાંતિથી બેઠો રહે છે. એનું કામ ક્યારે છે? કે જ્યારે આપણને ઝાડા ઉલટી થઈ જાય, ચક્કર આવે કે જે કંઈ ઝાડા ઉલટી થઈ જાય ત્યારે ઉદાન વાયુ જરાક પડખું ફરે, જરાક હલે, બીજું કાંઈ કરતો નથી, ખાલી હલે જ. પણ જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે ઉદાન વાયુ કામ કરે છે. ઉદાન વાયુ શું છે? રોકેટનું કામ કરે. આપણે અહીંથી ઉપગ્રહ છોડવો હોય તો સીધો ઉપગ્રહ અવકાશમાં ના મૂકી શકાય, એની સાથે પહેલા રોકેટને જોડવું પડે. એ રોકેટ જે છે એ 2-3 ભાગમાં હોય, કેમ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં આવડું મોટો વજનદાર ઉપગ્રહ ઉપર ચડાવવાનો હોય એટલે એને ખૂબ શક્તિ જોઈએ એને ઉપર લઈ જવા માટે. એટલે શરૂઆતમાં ખૂબ જ એનું જે ઈંધણ હોય જલ્દી બળી જાય. એટલે એ 2-3 એની ચેમ્બર્સ હોય કે પેલું ઈંધણ બળી જાય એટલે એ ચેમ્બર્સ તૂટીને પડી જાય, ખલાસ થઈ જાય, હવામાં જ સળગી જાય. પછી બીજી ચેમ્બર, ત્રીજી ચેમ્બર્સ છે એને અવકાશની અંદર જ્યાં એને મૂકવાના હોય ત્યાં એને મૂકી દે, સેટલ કરી દે ઉપગ્રહને. તો અવકાશમાં આખું જે પૃથ્વીનું વાતાવરણ છે એની બહાર મૂકી દે. પૃથ્વીના વાતાવરણની અંદર જે કંઈ આવે ને એ બધું ને બધાને પૃથ્વી એકદમ જોશથી ખેંચે, એટલું ઝડપથી ખેંચે કે મોટી મોટી શિલાઓ પૃથ્વીના વાતાવરણની બહાર આંટા મારતી હોય એ જો વાતાવરણમાં આવે સળગીને ભસ્મ થઈ જાય. એટલે જ આપણે જીવી શકીએ છીએ. પણ ક્યારેક એટલી બધી મોટી શિલાઓ આવી જાય કે સળગે નહીં અને પૃથ્વી સાથે ભટકાય, અને ભટકાય એટલે એ તો એટલો મોટો ગોબો પાડી દે. એવું કહે છે કે આપણો સમુદ્ર જે છે એ ભૂતકાળની અંદર કોઈ એવી ઉલ્કા પૃથ્વી સાથે ભટકાણી હશે કે જેને કારણે એવડો મોટો ગોબો પડી ગયો અને એમાં પાણી ભરાઈ ગયું અને સમુદ્ર બન્યો. આપણા બધા ભૂતકાળના બધા ડાયનેસોર વગેરે પ્રાણીઓ જે છે એ કંઈક આને કારણે જ કદાચ એવું કહેવાય છે કે એને કારણે એનો નાશ થઈ ગયો હશે. તો એ જે રોકેટને છોડવા માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં છોડવા માટે જે રોકેટ ચલાવવામાં આવે, એવી જ રીતે આ શરીરની અંદર રહેલો જે જીવાત્મા જે છે, સૂક્ષ્મ શરીર જે છે એ એમને આ શરીરથી છૂટું ના પડે, એને જોર, ખૂબ તાકાત જોઈએ છૂટવા માટે થઈને. અને એ તાકાત પેલું ઉદાન વાયુ જે છે ને એ પૂરી પાડે. એટલે ઉદાન વાયુ શું કરે? આખું સૂક્ષ્મ શરીર લઈને બહાર નીકળી જાય. 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, બધું ભેગું એક સાથે પોટલું લઈ અને શરીર છોડીને બહાર નીકળી જાય. તો એ જ વખતે ઉદાન વાયુ પ્રવૃત્ત થાય. એ સિવાય ઉદાન વાયુ એક કામ કરે, શ્વાસની ગણતરી કરે બેઠા બેઠા, બીજું કંઈ કરે નહીં. આપણા શ્વાસોશ્વાસ છે એની ગણતરી કરે, કેટલા શ્વાસ લીધા એ પાકી ગણતરી કરે. કેમ? આપણે અહીંયા આવ્યા છીએ એટલે આપણું પ્રારબ્ધ લઈને આવ્યા છીએ. એ પ્રારબ્ધની અંદર અમુક શ્વાસો આપણને નક્કી કરીને ભગવાને આપ્યા છે કે આટલા તમારે શ્વાસ લેવાના. ત્યાં સુધી આપણા પ્રાણ બહાર જઈને પાછા આવે, પ્રાણ જઈને બહાર પાછા આવે. પણ જ્યારે છેલ્લો શ્વાસ હોય, આપણું પ્રારબ્ધ પૂરું થઈ જાય, ત્યારે જે શ્વાસ નીકળી જાય, પ્રાણ નીકળી જાય, પછી એ શ્વાસ પાછો ના આવે, એ પ્રાણ બહાર જ જતા રહે. તો ઉદાન વાયુ એને લઈ જાય, ઇજેક્ટિંગ રોકેટ જેને કહીએ, એ લઈ જાય. ઉદાન વાયુ શું કરે? આ ગણતરી કરે, ટીક 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 આપણું ચાલુ છે. આપણે જેવો શ્વાસ લઈએ એટલે ટીક 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 એ ગણતરી પાક્કી થાય અહીંયા. અને ક્યારેક માણસ બહુ મહેનત કરે ને બહુ દોડાદોડી કરે તો ટીક 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 જલ્દી હાલવા માંડે. ક્યારેક માણસ ઊંડા શ્વાસ લે, ટીક 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 ટીક. જેટલા ઊંડા શ્વાસ લે એમ એટલા
એટલું એને લાંબુ જીવવા મળે. પણ પેલા કે આપણે કાયમના માટે ઊંડા જ શ્વાસ લીધે જ રાખીએ તો કે તો બહુ લાંબુ થઈ જાય. પણ એનું જીવન પસાર શેમાં થાય? એનું જીવન શેમાં પસાર થાય? પલોઠી વાળીને ઊંડા શ્વાસ લેવામાં જ. તો શું એને જીવન જીવે માણસનું? એ માણસનું જીવન શેના માટે છે? શ્વાસ લેવા માટે જીવન છે? ખાલી જીવવા માટે જીવન છે? જીવન છે આપણે કંઈક પ્રવૃત્તિ કરીએ, આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, કંઈક કરવા માટે જીવન છે. જીવન એવું નથી કે માત્ર તમે બેસીને તમે શ્વાસ લીધે જ રાખો. હા, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ કરીએ, કસરત કરીએ, બધું બરાબર છે. પણ એના માટે આપણું આખું શરીર અર્પણ ન કરી દેવાય. એના માટે થઈને જરૂર છે આપણે સ્વાસ્થ્ય માટે બધું કરીએ, પણ આપેલું છે લોકો પેલા કસરત કરે નહીં, ખાવા પીવામાં કઈ ધ્યાન રાખે નહીં, અને પૈસાની પાછળ ધોળા ધોળી કરે. એટલે પેલા શું કરે એ લોકો? એ પૈસો કમાવા માટે થઈને પોતાના શરીરને ખર્ચે જ રાખે, શક્તિ હોય ત્યારે. પછી એ જે પૈસા ભેગા થયા હોય એ શરીરનું સ્વાસ્થ્ય રાખવામાં વાપરી નાખે. એટલે હાથમાં તો કાંઈ ના આવે ને. પછી પેલા શું કરે? સારું શરીર હોય ત્યારે પૈસા કમાવામાં વાપરી નાખે. બધી એની જે સારી શક્તિ બધી હોય બધી વપરાઈ જાય. અને પછી તબિયત બગડે એટલે ડોક્ટર કહે કે હવે તમારાથી કામ નહીં થાય. એટલે હવે તબિયતને ઠેકાણે રાખવામાં હવે એ પૈસા વાપરે રાખશે જે ભેગા કર્યા હતા. અંતે કાંઈ ન રહે. એ જ રીતે શાસ્ત્ર આપણે એવું કહે છે કે ભાઈ તમે મહેનતનું કામ કરો પહેલેથી જ. જો તમે પહેલેથી મહેનતનું કામ નહીં કરો તો, જો પહેલેથી તમે પરસેવો નહીં પાડો, પરસેવો પાડી અને તમે જીવન જીવો, નહીં તો પરસેવો પાડવાના પૈસા દેવા પડશે. કાં તો તમે પરસેવો પાડીને પૈસા કમાવ. જો એમને પૈસા કમાણા તો પછી એ પૈસો પરસેવો પાડવામાં જિમ્નાસ્ટિકમાં જવું પડશે. જીમમાં જઈને પછી કસરત કરશે. બીજું શું કરશે? બહુ પૈસાદાર હોય એટલે એ તો સાદી આમ તો કઈ કસરત કરતા પાછા શરમાય. શર્મા એટલે શું? સ્પેશિયલ જીમમાં જાય. જીમમાં જાય એટલે જીમમાં એને એડમિશન લેવા માટે મેમ્બર બનવું પડે. મેમ્બર બનવા માટે આકરી ફી આપવી પડે. એ લોકો આપી દે, ત્યાં જઈને પરસેવો પાડે. પૈસા દઈને પછી પરસેવો પાડે. અને જે બુદ્ધિશાળી હોય શું કરે? પરસેવો પાડીને પૈસા કમાય. પેલા લોકો પરસેવો પાડવાના પછી પૈસા દે કે હજી પરસેવો પડ્યો નથી, ચાલો હવે કસરત કરીએ. એનીવે પાછા આવીએ તો આપણું જે શરીર જે છે એની અંદર રહેલો જે ઉદાન વાયુ જે છે, તો એ ઉદાન વાયુ એ આપણા શ્વાસની પાકી ગણતરી કરે છે. એટલે આપણે જેટલા શ્વાસ લેવાના છે એટલા શ્વાસ લેવાના છે, એનાથી વધારે નહીં. એટલે ટીક ટીક એનું ચાલુ જ છે. એટલે આપણે એને કહીએ પ્રારબ્ધ. જેનું જેટલું પ્રારબ્ધ હોય એટલું જ. અને જેવું પ્રારબ્ધ પૂરું થાય એટલે ઉદાન વાયુ એ પ્રબળ થાય. એ જ સમયે જેવો ઉદાન વાયુ પ્રબળ થાય ને પેલા માણસને તરત જ તમે જો તરત જ એને આમ કંઈ નું કંઈ થવા માંડે. જનરલી ઉદાન વાયુ કંઈ કરે નહીં, પણ જેવો ઉદાન વાયુ પ્રબળ થાય, પ્રવૃત્ત થાય એટલે એ ખબર પડી જાય કે હા હવે આનું મૃત્યુ આવ્યું છે. એ ઉદાન વાયુનું કાર્ય છે. અને એ 5 પ્રાણાદિ પંચવાયવઃ, આ 5 વાયુઓ, 5 પ્રાણ, વાગાંતિ ઇન્દ્રિય પંચકમ, વાણી વગેરે જે 5 આપણે કર્મેન્દ્રિયો જે જોઈ એ 5 કર્મેન્દ્રિયો અને 5 પ્રાણ, તો આ બધા ભેગા થઈ અને પ્રાણમય કોષ બનાવે છે. એ પ્રાણ પ્રવૃત્તિમાં છે અને ઇન્દ્રિયો પણ પ્રવૃત્તિમાં છે. એટલે એનો એક કોષ બને છે પ્રાણમય કોષ, જેને કહેવામાં આવે છે. અથવા તો આપણે એમ કહીએ હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, તો એ શું છે? ભૂખ તરસ કોને છે? પ્રાણને છે. આત્માને ભૂખ તરસ નથી, પણ આપણે એમ કહીએ કે હું ભૂખ્યો છું, એ પ્રાણને છે. એ પ્રાણ સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય છે અને એને કહેવાય છે પ્રાણમય કોષ. એ જ રીતે ઇન્દ્રિયો સાથેનું તાદાત્મ્ય, જો મને બહુ સારું બોલતા આવડે છે, સારું બોલતા આવડે છે તો ઇન્દ્રિયોને કારણે. તમારી જીભ સારી છે, તમારું મગજ સારું છે, તમારી યાદ સારું છે, આપણી જીભ બરાબર ચાલે છે. ઘણા લોકોને બહુ બોલ કરવાની ટેવ હોય, એટલું બધું બોલ કરે કે સામેના માણસ કંટાળી જાય કે ભાઈ તમે શાંત તો રહ્યો. અમારે એક ભાઈ એવા જ છે, એ એટલું બધું બોલ કરે, પછી એના ઘરના કે ભાઈ સ્વામીજી આવ્યા છે, જરાક અમને તો વાત કરવા દો, તમે જરાક શાંતિ તો રાખો. કે 15-20 મિનિટ સુધી નોન સ્ટોપ ચાલે, નોન સ્ટોપ એની વાત ચાલતી જ હોય. એટલી બધી વાત કરે
અને એ ક્યાંથી ક્યાં વાત કરે ને એને બધું યાદ હોય. પાછું ખૂબીની વાત શું ખબર છે, અને બધું યાદ હોય. એ 30-40 વર્ષ પહેલાની વાત કરતા ને તો કે છગનદાસ ગોપાલદાસ ભંડારિયા. હવે આપણે શું લેવા દેવા છગનદાસ ગોપાલદાસ ભંડારિયા? હવે એ ટૂંકમાં કહી દે કે છગનભાઈ હતા તો વાત પૂરી થઈ જાય. પણ એ છગનદાસ ગોપાલદાસ ભંડારિયા કહે કે એને એનું પાછી ઓળખાણ આપ્યો કે જેને આ ઇનામ મળ્યું હતું. પણ બાપા હવે તમે યાર મને કાંઈ લેવા દેવા નથી એની યારે, અને એ આખી એની હિસ્ટ્રી આપણને કહી દે. પણ એ બોલતા ચાલુ જ રહે એનું બોલવાનું, જરાય એને થાક ન લાગે. કેમ? એની એ વાક ઇન્દ્રિય જે પાવરફુલ છે. એ રીતે આ જે માણસની બધી ઇન્દ્રિયો જે છે એ પાવરફુલ. એ માણસ એ તો ઇન્દ્રિયો સાથેનું જે તાદાત્મ્ય જે છે એ, અને 5 પ્રાણની સાથેનું જે તાદાત્મ્ય છે જેને કહેવાય છે પ્રાણમય કોશ. એ કોશ જ્ઞાનેન્દ્રિય પંચકમ મિલિત્વા યો ભવતિ સમનોમય કોશ. આ મનોમય કોશ કોણ છે, શું છે? તો કહે છે કે 5 મનઃ ચ 5 જ્ઞાનેન્દ્રિય પંચકમ. તો મન અને 5 જ્ઞાનેન્દ્રિયો. તો આપણું મન જે છે એની સાથે જ્યારે જ્ઞાનેન્દ્રિયો જોડાય તો હંમેશા જ્ઞાનેન્દ્રિયો જે છે ને આમ તો રિપોર્ટર છે. રિપોર્ટર એટલે પત્રકાર હોય ને, બધા રિપોર્ટ્સ આપે, પણ એને કઈ લાગે વળગે નહીં. એમ ઇન્દ્રિયો જે છે એને ખરેખર જ્ઞાનેન્દ્રિયો જે છે એ તો ખાલી રિપોર્ટર છે. એને કંઈ કરવાનું નથી. આંખ જે છે, તમે આંખ ખોલો, તમને દ્રશ્ય દેખાણું, વાત પૂરી થઈ ગઈ. પણ એની સાથે એ દ્રશ્ય દેખાણું અને એ દ્રશ્યની ને તમે કેવો પ્રતિભાવ આપો છો એ મન ઉપર આધારિત છે. તમને શબ્દો સંભળાય છે, પણ એ શબ્દોનો પ્રતિભાવ તમે કેવો આપો છો એ મન ઉપર આધાર છે. એક ભાઈ બસમાં જતા હતા, બહુ ગીર્દી હતી બસમાં. પાછળથી એને ધક્કો આવ્યો એટલે એને કીધું, ભાઈ કોણ ધક્કો મારે છે મને? કેમ સરખા ઉભા નથી રહેતા? ખબર નથી મને ધક્કા લાગે છે, સરખા ઉભા નથી રહેતા? આવું બોલ્યું ને, પાછળથી અવાજ આવ્યો, નહીં, આ તો હું જસ્ટ તમને કહું છું કે મને ધક્કો લાગે છે. તમે ક્યારને જરાક સરખા ઉભા રહ્યો ને. પેલા એને ધક્કો લાગ્યો, સ્પર્શેન્દ્રિયનો અનુભવ થયો એટલે તરત જ રિસ્પોન્સ આપ્યો. ધક્કો લાગ્યો એટલે રિસ્પોન્સ આપ્યો. પણ પછી ખબર પડી કે પાછળ કોઈ પહેલવાન ઉભો છે ને જો હું વધારે બોલીશ તો મારો વારો કાઢી નાખશે. કોણે નિર્ણય કર્યો? ઈ મન કહે છે. મને તરત જ શું કીધું કે ભાઈ શાંતિ રાખો, અહીંયા બોલવા જેવું નથી હો, માર ખાવો પડશે જો વધારે બોલશો તો. એટલે મન જે છે શું કરે છે? મન તરત જ એનો પ્રતિભાવ આપે છે. ઇન્દ્રિયો ખાલી રિપોર્ટ કરે છે. કોઈ વસ્તુ સરસ છે, તમે ગમી, પણ પછી મારે જોઈ છે તો તમે ગમે તે વસ્તુ હોય તમે એમ કે વાહ કેવી સરસ વસ્તુ છે. સરસ વસ્તુ છે એનો અર્થ એવો નહીં કે તમારે જોઈ છે, પણ જ્યારે કેવી સરસ વસ્તુ છે મારે જોઈ છે એવું જ્યારે મનમાં થયું એ મને કીધું. વસ્તુ સરસ છે, બરાબર, તમને ગમે છે, એમાં કઈ વાંધો નહીં, કેમ કે આખું કુદરતી છે, બધું સરસ છે, એમાં કઈ વાંધો નથી, પણ મારે આ જોઈ છે. ઇવન આ સરસ છે એ મન છે, આ સારું છે એ મનનો પ્રતિભાવ છે, આ ખરાબ છે એ મનનો પ્રતિભાવ છે. ઈશ્વરે તો આખી સૃષ્ટિ બનાવી છે, એમાં સારું શું ને ખરાબ શું એ તો માણસનું મન નક્કી કરે છે. એક વ્યક્તિને રીંગણાનું શાક ભાવે છે, એકને નથી ભાવતું, તો એ તો એનું મન નક્કી કરે છે કે આ મને ભાવે છે ને આ મને નથી ભાવતું. કોકને ક્યાંક ફરવા જવું ગમે છે, બીજાને નથી ગમતું. એકને તમે કહો કે હાલો સોમનાથ દર્શન કરવા જવું છે તો કે હાલો જઈએ, બીજા કે ના રે ના, હું કઈ આવા ભગવાનમાં માનતો નથી, આ બધા ખોટા આવા ખર્ચા કરવા. મન ઉપર આધારિત છે. તો માણસનું મન કેવું છે? એ દરેક આપણી જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ અનુભવ થાય, મન છે એનો પ્રતિભાવ આપે છે. અને પછી મન શું કહે? હું તો હમણાં બહુ સુખી છું. એટલે મન સુખી છે કેમ કે મનની અંદર અમુક પ્રકારનું એનું મનની એક માન્યતા હોય કે જો આવું હોય ને તો હું સુખી અને આવું હોય તો હું દુઃખી. જો જે છોકરાને એના પપ્પા સાયકલ લઈ દે છે ને ત્યારે એ છોકરો બહુ સુખી છે અને આ હા એની છાતી ફૂલાવા માંડે, ગજગજ,
મારા પપ્પાએ મને નવી સાયકલ લઈ દીધી. રોજ પોતું લઈને ઘસ ઘસ કરે કે સાયકલમાં કઈ ડાઘ ન લાગવા દે. એસએસસીમાં લઈ દીધી છોકરાને સાયકલ, કેમ કે ક્લાસમાં દોડાદોડી હતી લઈ દીધી. એ જ છોકરો કોલેજમાં આવશે ને પછી સાયકલ જોઈને એને દુઃખી થશે, ઘરે હજુ મારે સાયકલ ઉપર જ જવાનું. મારા પપ્પાને કહું છું સ્કૂટર લઈ દો, પણ સ્કૂટર નથી લઈ દેતા. અને સાયકલ લઈને જાય ને એને દુઃખ થાય. જે સાયકલથી સુખ થતું હતું એ જ સાયકલથી હવે એને દુઃખ થાય છે. તો સાયકલમાં સુખ કે દુઃખ નથી, એ તો સાયકલ છે. પણ એ માણસની માન્યતા, માણસના વિચારો, માણસની પોતાની જે સમજણ જે છે એના આધારે છે કે એ પોતે ક્યાં સુખ છે એ પોતે જ નક્કી કરે છે. જે સાયકલથી એ માણસ પેલા સુખી થતો એ જ દુઃખી થાય. અથવા તો બીજું તમને કહું કે સપોઝ કે એક કંપનીની અંદર એક માણસ નોકરી કરે છે, ત્યારે એને કવર આપવામાં આવ્યું અને એ માણસે કવર ખોલ્યું તો એની અંદર 10,000 રૂપિયાનો ચેક હતો. પછી કહ્યું કે બોસે તમને આ વર્ષની ગિફ્ટ આપી છે. આહા, ખુશ થઈ ગયો, વાહ, મારા બોસે મારા કામની કિંમત કરી. અને એવો ખુશ થઈ ગયો અને જોયું તો બધાને કવર મળ્યા હતા. એનો જ ફ્રેન્ડ હતો, એના જ જેટલું કામ કરતો હતો, એની જ હારે હતો ને એને ખોલ્યું, એમાંથી 20,000 રૂપિયા નીકળ્યા. એટલે એ દુઃખી થઈ ગયો. બસ દુઃખી થવા માટે માણસનું મન ગમે તે રસ્તો શોધી કાઢશે. તો હું સુખી કે હું દુઃખી એ તો બધા મનના છે. આ બધા મનના ગુણો જે છે. એટલે જે 10,000 રૂપિયાથી એ માણસ સુખી થતો હતો, પણ બીજાને 20 મળ્યા એટલે એ દુઃખી થઈ ગયો. તો 10,000 રૂપિયા હવે સુખી નથી કરી શકતા. પેલા એને સુખ આપતું હતું, એને ચેક જોયો કે આહા 10,000 રૂપિયાનો ચેક, ખુશ થઈ ગયો. પણ બીજાને 20 મળ્યા એટલે એને એમ થયું કે અરે મને 10 જ મળ્યા, તો એને દુઃખ થયું. તો એ પૈસામાં, વસ્તુમાં, પરિસ્થિતિમાં ક્યાંય સુખ નથી. સુખ અને દુઃખ છે તો માણસના મનમાં છે. હું સુખી અને દુઃખી એવું માણસ માને એને કહેવાય મનોમય કોષ. ક્યારેક સુખ છે, ક્યારેક દુઃખ છે. એટલું જ નહીં, મન પાછું સંકલ્પ વિકલ્પ પણ કરે. આજે ઘરે તાળું માર્યું છે કે નથી માર્યું, નીકળતી વખતે તો મેં તાળું હાથમાં લીધું હતું. એ જે કરે એ મનોમય કોષ. મન શું કરે? સંકલ્પ વિકલ્પ કરી રાખે. નિર્ણય કોણ કરે? બુદ્ધિ, એ પાછળ આવશે. પણ એ જે મન જે છે, મન શું છે? એક વૃત્તિ છે. ખરેખર તો મન છે એ કોઈ વસ્તુ નથી. મન છે એક વૃત્તિ છે. વૃત્તિ જે તમારામાં ઉત્પન્ન થાય, તમે કોઈ પણ વસ્તુ જો એટલે તરત જ વૃત્તિ ઉત્પન્ન થાય. અને વૃત્તિની સાથે જુદા પ્રકારની પણ વૃત્તિ થાય. તમને ગમે છે, તમારે જોઈ છે, તમને નથી ગમતું, તમારે નથી જોતું, તો એ પ્રકારની એક વૃત્તિ ઉત્પન્ન થાય. શંકા કુશંકાની વૃત્તિ, તો એ બધી જે છે એ બધી મનોમય છે. કોઈ પ્રત્યે તમને લાગણી થાય, પ્રેમ છે, આ બધું શું છે? આ મન છે. એ મન જ્યારે હું મારી જાતને મારે મન માની લઉં, એ મનોમય કોષ. પણ એની સાથે સાથે શું જોડાય છે? જ્ઞાનેન્દ્રિયાણી પંચકમ. એ 5 જ્ઞાનેન્દ્રિયો પણ એની સાથે રહેલી છે. કેમ કે મનને કઈ ખબર નથી પડતી. જો બધી જ્ઞાનેન્દ્રિયો બંધ થઈ જાય તો મનને કઈ ખબર નહીં પડે. તો મન બિચારું એકલું ખબર પડે, એના વિચારો અંદર ને અંદર રહેલા વિચારો દ્વારા એ સુખી દુઃખી થાય, એ બરાબર છે. પણ એને વિશેષ જે રિપોર્ટ્સ જોતા હોય એને રિપોર્ટ્સ મળવાના નથી. એટલે એ જ્ઞાનેન્દ્રિયો એને જુદા જુદા રિપોર્ટ્સ આપે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તો આ બધા વિષયો જે છે એ મન પાસે જાય. પછી મન નક્કી કરે કે આ ગમે છે કે નથી ગમતું. જો માછલા ગંધાતા હોય, આપણે 1 સેકન્ડ ત્યાં ના ઉભા રહી શકીએ. 1 સેકન્ડ આપણે એમ થાય કે અહીંથી જલ્દી ભાગી જઈએ, એવું આપણને થાય. પણ એ જ માછીમાર ને જો તમે સારી જગ્યાએ સુવડાવશો તો એને ઊંઘ નહીં આવે. એને માછલાની જ્યાં વાસ આવતી હશે ને ત્યાં જ એને ઊંઘ આવશે સરખી રીતે. તમે વેરાવળ, સોમનાથ ને બધે જો જાઓ તો તમને વાસ આવે એટલે તમને એમ થાય કે અરે આપણે ક્યાં અહીંયા આવી ગયા, એવી જ ના. પણ ત્યાં રહેનારા લોકોને કઈ નથી થતું. કેમ કે ટેવાઈ ગયા. એને એમ જ લાગે છે કે આમ જ મજા છે. એટલે એક સરસ મેં વાંચેલું હતું, રામકૃષ્ણ પરમહંસે કહેલું, એ એક માણસને આવી જ રીતે સારી જગ્યાએ રાખવામાં આવ્યો અને રાજમહેલમાં લઈ ગયા કે તને રાજમહેલમાં રાખીએ છીએ. રાજમહેલના સરસ મજાના ગાલીચા ઉપર એને
એને ઢોલિયા ઉપર એને સુવડાયો માણસને કે તારે આજે અહીંયા જ રહેવાનું છે, પણ આખી રાત પેલાને ઊંઘ ના આવી. પછી પેલાએ કીધું કે ભાઈ મને તો ઊંઘ નથી આવતી, એટલે એની ઘરવાળી આવી. એ કે આ માછલીનો સૂંડલો છે ને ત્યાં રાખી દો એટલે હુઈ જશે. રાજમહેલની અંદર એ ગંધાતી માછલીનો સૂંડલો ત્યાં રાખ્યો, પેલો માણસ ઘસઘસાટ. તો ગમા ને અગણગમા સુગંધ ગમે છે કે દુર્ગંધ ગમે છે? જેને આપણે દુર્ગંધ કહીએ છીએ બીજાને સુગંધ લાગતી હોય. ઘણી વાર આપણે બજારમાંથી પસાર થઈએ તો બધી દુર્ગંધ આવતી હોય તો બીજા લોકોને એમ લાગે કે વાહ તો સુગંધ આવી, તો સરસ મજાના ભજીયા ખાવા છે. પણ હવે ભજીયા ખાવા છે એ તો એક વ્યક્તિને દુર્ગંધ લાગે છે, બીજી વ્યક્તિને સુગંધ લાગે છે. આ શું છે? બધું મનનું છે. તો એ મનની સાથે તાદાત્મ્ય થાય કે આ મન નથી ગમતું, પણ મને નથી ગમતું. કોણ નથી ગમતું? આ તો મનને નથી ગમતું. પણ હું મારી જાતને એવું કહું કે મને નથી ગમતું, મને આ નથી જોવું, મારે આ ખાવું નથી, મારે આ હું સુખી છું, હું દુઃખી છું, હું અત્યારે ક્રોધિત છું, હું લાગણીને વશ થઈ ગયો છું, હું અત્યારે પ્રેમમાં છું. તો આ બધા મનના ગુણો છે. અને મનની સાથે જ્યારે તાદાત્મ્ય થાય, 5 જ્ઞાનેન્દ્રિયોની સાથે મળીને એ મનોમય કોષ બને છે. પછી આગળ કહે છે જો વિજ્ઞાનમય કહ બુદ્ધિશ્ચ જ્ઞાનેન્દ્રિય પંચકમ મિલિત્વા યો ભવતિ સ વિજ્ઞાનમય કોશઃ. કોણ છે વિજ્ઞાનમય કોષ? તો કે છે બુદ્ધિની સાથે જ્યારે જ્ઞાનેન્દ્રિયો મળે તો પેલામાં મનોમય કોષમાં બુદ્ધિની મનની સાથે જ્ઞાનેન્દ્રિયો છે, અને અહીંયા બુદ્ધિની સાથે જ્ઞાનેન્દ્રિયો છે. આમ તો જોઈએ ને મન અને બુદ્ધિ બે એક જ છે. મન અને બુદ્ધિ છે વૃત્તિ રૂપ છે, તો બે એક જ છે મન અને બુદ્ધિ. પરંતુ મન કોને કેવું ને બુદ્ધિ કોને કેવી? તો જ્યારે મનમાં સંકલ્પ વિકલ્પ થાય, શંકા કુશંકા થાય, પ્રેમ ક્રોધ લાગણી આ બધું જ્યારે ભાવ ઉત્પન્ન થાય ત્યારે એ વૃત્તિને મન કહેવામાં આવે છે. અને જ્યારે નિર્ણય લે વ્યક્તિ, એટલે પેલા ભણવાનું હોય તો કે મારે શેમાં જવું, 12મા ધોરણમાં સાયન્સમાં પાસ થાય પછી બિચારા વિદ્યાર્થીને એટલી તકલીફ થાય, એટલી બધી તકલીફ થાય કે જીવનમાં કોઈ દી તકલીફ ન થાય એટલી તકલીફ ત્યારે થાય કે શેમાં જવું, મારે ફાર્મસીમાં જવું કે મારે ઇલેક્ટ્રોનિક્સમાં જવું, મારે આઈટીમાં જવું, શેમાં જવું, કયા એન્જિનિયરિંગમાં જવું, મારે મેડિકલમાં જવું કે ફાર્મસીમાં જવું, મારે આમાં જવું કે તેમાં જવું, ક્યાં એડમિશન મને મળશે? તો આ બધું મન, શંકા કુશંકા કરવી, સંકલ્પ વિકલ્પ કરવા, આ બધું મનનું કાર્ય છે. પણ જ્યારે વ્યક્તિ નિર્ણય કરે કે ના મારે તો કોમ્પ્યુટર એન્જિનિયર જ બનવું છે, હા એ નિર્ણય થયો, એ જે વૃત્તિ છે એને બુદ્ધિ કહેવામાં આવે છે. ઘરે તાળું માર્યું કે ન માર્યું એ વૃત્તિ મન છે, પણ હા તાળું માર્યું એ બુદ્ધિ. હા મેં તાળું માર્યું છે, મને બરાબર યાદ છે, આ રહી ચાવી મારા ખિસ્સામાં છે, તો એ બુદ્ધિ છે. તો બુદ્ધિ શું છે? નિશ્ચયાત્મિકા બુદ્ધિ. તો બુદ્ધિ જે નિર્ણય કરે કોઈ પણ વસ્તુમાં, અને જે નિર્ણય કરે એ બુદ્ધિ. અચ્છા, આ બુદ્ધિની અંદર શું છે? બુદ્ધિમાં જ્ઞાન છે. અને એટલે જે વ્યક્તિ પાસે કંઈ પણ કોઈ સ્કિલ હોય, કંઈ જ્ઞાન હોય, તો એ શું કે હા હું તો ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું શિક્ષક છું. તો એ બધું શું છે? હું આ છું, પોતાની જાતની જે માન્યતા, હું બ્રાહ્મણ છું, તો એ પણ નિશ્ચય છે કે હું બ્રાહ્મણ છું. કોને તમને બ્રાહ્મણ કીધા? બ્રાહ્મણની વ્યાખ્યા આપણે જોઈ છે હમણાં. કોને તમને બ્રાહ્મણ કીધા? તો શાસ્ત્રમાં જો બ્રાહ્મણ કોને કહેવાય? રોજ સંધ્યાવંદન કરતા હોય ને બ્રાહ્મણ કહેવાય. કરો છો? તો કે ના. સંધ્યાવંદન ગાયત્રી કરો છો? તો કે ના. તો પછી શેના બ્રાહ્મણ? ધોતિયું પહેરો છો? તો કે ના, તો ધોતિયું પહેરતાય નથી આવડતું. તો કે અમને ધોતિયું પહેરતાય નથી આવડતું. તો તમે તમારી જાતને બ્રાહ્મણ કહીને તમે શું કરો છો? તમે શું બ્રાહ્મણની જ્ઞાતિનું ગૌરવ બઢાવો છો કે મને ધોતી પહેરતા નથી આવડતું ને હું બ્રાહ્મણ છું? હું કોઈ દિવસ ગાયત્રીના જપ નથી કરતો ને હું બ્રાહ્મણ છું. હું કોઈ દિવસ સંધ્યાવંદન નથી કરતો, હું બ્રાહ્મણ છું. અને પાછા હું તો ઇન્સ્પેક્ટર બ્રાહ્મણ છું. તો ઇન્સ્પેક્ટર બ્રાહ્મણ, તો ઇન્સ્પેક્ટરની પાછા બ્રાહ્મણ આપણે જોઈએ છીએ. એટલે આ જે બધું જે છે, પણ હું આ છું એ જે પોતાની દ્રઢ માન્યતા છે, નિશ્ચય છે કે હું આ જ છું, તો આ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે થયેલો નિશ્ચય છે.
ખરેખર હું તો ઈશ્વરનું સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. પણ ખોટો નિર્ણય કરે છે. બુદ્ધિ દ્વારા નિર્ણય થાય છે, અને બુદ્ધિ દ્વારા ખોટો નિર્ણય થાય છે. એટલે બુદ્ધિ બની જાય છે કોષ, કેમ કે ત્યાં અજ્ઞાન રહેલું છે. એટલે બુદ્ધિ જ કોષ બની જાય છે. એનો બુદ્ધિ ઢાંકે છે આત્માને. એ જ બુદ્ધિમાં જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. પણ એ બુદ્ધિ ખોટે રસ્તે ચડેલી છે, ભ્રમિત થયેલી છે, અને પોતાની જાતને માને કે હું તો ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું મેનેજર છું, હું સાહેબ છું, કે આ છું, ફલાણું, હું આ છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું. જે હું છું, પોતાના વિશેની જે ખોટી માન્યતા દ્રઢતાપૂર્વક કરેલી છે એને કહેવાય એ વિજ્ઞાનમય કોશ. જ્ઞાન, વિજ્ઞાન. પણ કેવું જ્ઞાન છે અહીંયા? ખોટું જ્ઞાન છે, એટલે કોષ. આમ તો વિજ્ઞાન એટલે ખરેખર સાચી વસ્તુ હોવી જોઈએ, પણ એને કહે છે વિજ્ઞાનમય કોશ. એટલા માટે કે ખોટું જ્ઞાન છે. જ્ઞાન સાચું હોય તો કઈ વાંધો નથી. વ્યક્તિએ નિર્ણય કર્યો કે હું ઈશ્વરનું સ્વરૂપ છું, તો એ નિર્ણય બુદ્ધિમાં જ છે. પણ ત્યાં વિજ્ઞાનમય કોશ નથી, ત્યાં જ્ઞાન છે. પણ હું મોટો સાહેબ છું, એ વિજ્ઞાનમય કોશ. અને એ કેવી રીતે નિર્ણય કરે છે? 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા. જો એ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા એને બધું જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એના આધારે નિર્ણય કરે છે. એટલે બુદ્ધિની સાથે જ્યારે જ્ઞાનેન્દ્રિયો જોડાય, અથવા આપણે એમ કે જ્ઞાનેન્દ્રિયની સાથે બુદ્ધિ જોડાઈને જ્યારે ખોટો નિર્ણય માણસ કરે ત્યારે બને છે વિજ્ઞાનમય કોશ. અને પછી છેલ્લે આવે છે આનંદમય. જોઈએ આપણે આનંદમય કહ એવમ એવ કારણ શરીરભૂત અવિદ્યાસ્થ મલિન સત્વમ પ્રિયાદિ વૃત્તિ સહિતમ સત આનંદમય કોશ. આનંદમય કોશ કહા તો કે છે અયમ એવ કારણ શરીરભૂત અવિદ્યાસ્થ મલિન સત્વ. મલિન સત્વ અવિદ્યાસ્થમ. જે કારણ શરીર જે છે એ જ્યારે અવિદ્યાની સાથે જ્યારે અવિદ્યામાં જ્યારે સત્વગુણ રહેલો છે, અવિદ્યાસ્થ મલિન સત્વમ, મલિન સત્વ જે રહેલું છે એને અહીંયા કહે છે પ્રિયાદિ વૃત્તિ સહિતમ સત આનંદમય કોશ. જે પ્રિયાદિ વૃત્તિ સહિત છે. હવે જુઓ, હવે આપણે જોઈએ જે વાત કરતા હતા એ પ્રમાણે, એ પ્રકૃતિ જે માયા પ્રકૃતિ છે એના 3 ગુણો છે. એ માયાની અભિવ્યક્તિ 3 ગુણો દ્વારા છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો સત્વગુણ છે ને માણસને સુખમાં જોતરે, માણસને સુખ થાય. જ્યારે સત્વની પ્રધાનતા હોય ને ત્યારે માણસ સુખી હોય, તમસ હોય ત્યારે સુખી ના હોય. એટલે એ જે સત્વગુણ જે છે એ પ્રધાન હોય, પછી રજોગુણ હોય અને છેલ્લે તમોગુણ હોય. તો સત્વગુણ છે ને એ માણસમાં સમજણ, કંઈક જ્ઞાન, કંઈક સાચી રીતિ, કંઈક એનામાં શાંતતા. જ્યારે કોઈ પણ માણસ શાંતિથી બેઠો હોય તો એનામાં સત્વની પ્રધાનતા છે. એનામાં કંઈક સમજણ છે, કંઈક જતું કરવાની ભાવના છે, કંઈક શાંતિપ્રિય માણસ જે છે, કંઈક ધર્મપ્રિય માણસ જે છે. તો આ બધા કેવા છે? સત્વની પ્રધાનતા વાળા છે. અને રજોગુણ બીજો હોય અને છેવટે આવે તમોગુણ. પછી બીજા લોકો કેવા હોય? જેમાં સત્વગુણની પ્રધાનતા હોય નહીં, એમાં આવે પછી રજોગુણની પ્રધાનતા આવી જાય. એટલે રજોગુણ પ્રબળ હોય એટલે એ બધું કર્મ જ કરી રાખે, ધોળી સવારથી સાંજ ધોળાધોળી કરે. પણ ધોળાધોળી કરવામાં પાછળ શું હોય? પોતાની ફરજ બજાવી છે. ભાઈ મારી ફરજ છે, મને કોઈ કાલ આંગળી ન ચીંધી જાય કે ભાઈ તમે તમારી ફરજ ન બજાવી. એની ધોળાધોળી બધી સાચી, પણ પોતાની ફરજ માટે થઈને. આ બધા જે ક્ષત્રિયો જે છે આપણે એને ક્ષત્રિય કહીએ, રજોગુણની પ્રધાનતા. પણ એનામાં બીજું છે સત્વગુણ. ત્રીજું જે છે એ રજોગુણ પ્રધાન હોય પણ બીજામાં સત્વ ન હોય, તમોગુણ હોય. એટલે એને બધું કરવું છે, ધોળાધોળી કરવી છે, પણ સ્વાર્થ માટે, પૈસા માટે.
પેલા કે ને કે મહેતાજી મુંડી નીચી, તો કે 17 વાર નીચી, કેમ કે પૈસા મળે છે એટલે. પેલું કે મારો લાલો લાભ વગર ન લોટે, રૂપિયાનો સિક્કો પડ્યો તો લાલાને જોતા હતા પૈસા, એટલે મહિનો લોટવા, બીજાને એમ કે આ માંદો પડી ગયો, કઈક તબિયત બગડી ગઈ, પણ એ લાલો એમને નહોતો લોટતો, એ રૂપિયાનો સિક્કો એને લેવો તો. એટલે એમ જે માણસ કંઈક કર્મ કરે છે પણ બીજામાં રજોગુણ નહીં, તમોગુણ હોય. પેલો રજોગુણ, પછી બીજો તમોગુણ, અને છેલ્લે સત્વ. એટલે એને પ્રવૃત્તિ કરે પણ સ્વાર્થ માટે, ખોટે રસ્તે પણ કરી નાખે પ્રવૃત્તિ, ચોરી પણ કરી નાખે, થોડી ઘણી ટેક્સની ચોરી ને એવું બધું કરી રાખે, તો એ રજોગુણ પ્રધાન, પણ પાછળ તમોગુણ હોય. આ બધા વૈશ્ય. પેલા બ્રાહ્મણો, સત્વગુણ પ્રધાન બ્રાહ્મણો, પછી વૈશ્ય, પછી ક્ષત્રિય, અને છેલ્લે આપણે કહીએ શુદ્ર. શુદ્ર એટલે શું? કે જેના તમોગુણની પ્રધાનતા. સવારે વહેલું ઉઠવું જ નથી ને, આ તમોગુણ. આમ તો દરેકની અંદર બધાય ગુણ રહેલા જ છે. વ્યક્તિ જે છે એની અંદર બધાય ગુણ રહેલા છે. એ સવારે બ્રાહ્મણ હોય ને પછી ક્ષત્રિય થાય ને પછી રાત્રે પાછો શુદ્ર થઈ જાય. રાત્રે ઊંઘ આવે એટલે શું છે? બગાસ આવવા માંડે, પછી કે હવે કાંઈ કરવું નથી, હવે ભગવાનનું નામ નથી લેવું, કાંઈ કામે નથી કરવું, હવે સૂઈ જવું છે. તો એ તમસની પ્રધાનતા છે. તો એ તો દરેકની અંદર રહેલું છે. પણ પ્રધાનતા કોની છે જીવનની અંદર? જીવનની અંદર જો સત્વની પ્રધાનતા હોય તો એને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ એટલે માત્ર જન્મે બ્રાહ્મણ છે એવું નહીં, જેનામાં સત્વની પ્રધાનતા હોય, જેનું જીવન છે શાંત છે, કોઈને બીજાને ડિસ્ટર્બ કરવું એને ગમતું નથી, શાંત છે. એટલે આપણે બ્રાહ્મણ એટલે જન્મે છે એમ નહીં. જન્મે બ્રાહ્મણ હોય તો એને બેનિફિટ્સ છે. શું છે? કે એને પરંપરાથી એ પ્રકારના જીન્સ મળેલા છે, તો એ બેનિફિટ છે એને. પણ જેના જીવનની અંદર આ પ્રકારની શાંત વૃત્તિ છે, જેને જ્ઞાન સાથે લેવા દેવા છે, જેનું જીવનમાં કંઈક સમજણ છે, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું ગમે છે, આવા બધા લોકો છે. એ સત્વ પ્રધાન જે છે એની અંદર હંમેશા સુખ વધારે હશે. એ લોકો ખૂબ સુખી થશે. પણ કદાચ એની પાસે જગતના વિષયો કદાચ ન હોય, છતાં પણ એનું જીવન સુખી હશે. એને પૈસાની જરૂર નહીં હોય, એમને એ સુખી હશે. તો એ બધા સત્વ પ્રધાન. એ જે અહીંયા આનંદમય કોષ છે, એ જે સત્વ જે છે, સત્વ એટલે શું થાય? સુખ. સત્વમ સુખે સંજયતી રજઃ કર્મણી ભારત. જે સત્વગુણ છે માણસને સુખમાં લઈ જાય. સુખ ક્યારે થાય? પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય ને એટલે માણસને સુખ થાય. બરાબર છે? હવે સપોઝ કે આપણે એક દાખલો લઈએ કે એક માણસને લાડવા ભાવે છે. હવે જ્યારે એને કહેવામાં આવે કે કાલે જમણવાર છે, છોકરાઓને આપણે એમ કહીએ કે છોકરાઓ કાલે જમણવાર છે ને કાલે તમને લાડવા ખવડાવવાના છે, છોકરાઓ ખુશ થઈ જાય. પણ હજુ ક્યાં ખાધા લાડવા? હજુ લાડવા ખાધાય નથી. પણ ખાલી આવતીકાલે અમને લાડવા ખાવા મળશે એ કહેવા માત્ર જ એ ખુશ થઈ જાય, એને કહેવાય પ્રિય વૃત્તિ. જ્યાં છે ને પ્રિયાદિ, આદિ જે છે ને પ્રિયાદિ વૃત્તિ સહિતમ, તો એ ખાવાનું કાલે મને મળશે, ત્યાં જ માણસ ખુશ થઈ જાય, એને કહેવાય પ્રિય વૃત્તિ. પછી બીજો દિવસ થાય, રસોડામાં લાડવા બનતા હોય અને એની થાળીમાં લાડુ આવે. હજુ તો ગીતાનો પાઠ ચાલુ છે, હજુ ખાધો નથી, હજુ તો ગીતાનો પાઠ હાલે છે. એની થાળીમાં લાડુ આવ્યો, એને જોયો કે બસ હવે લાડુ હું ખાવાનો છું, અને જે સુખ થાય એને કહેવાય મોદ વૃત્તિ. પ્રિય પછી મોદ. હજુ એને વિષય ભોગવ્યો નથી, પેલા મને વિષય મળશે, ઈચ્છિત વિષય પ્રાપ્ત થશે, એનું જે સુખ છે એને પ્રિય વૃત્તિ કહેવાય. પછી ઈચ્છિત વિષય મને પ્રાપ્ત થઈ ગયો એને કહેવાય મોદ વૃત્તિ. અને પછી લાડુઓ મોઢામાં મૂકે અને જે એને સુખ થાય, આહા કેવો સરસ મજાનો લાડુઓ છે, એ કહેવાય પ્રમોદ વૃત્તિ. તો જ્યારે એને વિષયનો ભોગ પ્રાપ્ત થાય, ઈચ્છિત વસ્તુ પદાર્થ પ્રાપ્ત થાય અને એ પોતે જ્યારે ભોગવે ત્યારે એને કહેવાય પ્રમોદા. તો આ બધી સુખ વૃત્તિ છે, પ્રિય, મોદ, પ્રમોદા. એ માણસને બાંધે છે. સત્વગુણ પણ માણસને બંધનકારી છે. તો એ જે છે એ અહીંયા શું કહે છે? આનંદમય કોશ. આ વિષયમાંથી મને સુખ મળશે, એમાં સુખ રહેલું છે, અને જ્યારે સુખવૃત્તિ ઉત્પન્ન થાય માણસના મનમાં, અને માણસ એમાં બંધાઈ જાય.
અહીંયા તો બહુ મજા આવે છે, ક્યાંય જવું નથી. પેલા નારદજી ફસાઈ ગયા હતા, રાજા પોતે રાજા બની ગયા કે અહીંયા તો બહુ મજા આવે છે, ક્યાંય નથી જવું. પેલી તમે વાર્તા બહુ જૂની છે, કદાચ સાંભળી હોય તો, કે ગુરુ ને શિષ્ય હતા, પછી એક ગામમાં ગયા તો ટકે શેર ભાજી ટકે શેર ખાજા, બધી ચીજ વેચાય ત્યાં ભાવ બધા એક. ગુરુ ને શિષ્ય ગયા ને શિષ્યને તો મજા આવી ગઈ કે અહીંયા તો ખાજાઈ શાકભાજીના ભાવમાં મળે, સૂકો મેવો શાકભાજીના ભાવમાં મળે. શિષ્ય તો ખુશ થઈ ગયો કે વાહ, અહીંયા તો બધી વસ્તુના ભાવ એક જ છે. ગુરુજીને કે આપણે અહીંયા જ રહી જઈએ. ગુરુજી કે બેટા અહીંયા ન રહેવાય, આપણે આવ્યા છીએ, જે મળ્યું તે મળી લીધું, આપણે ખાઈ લીધું, ચાલો હવે આપણે આગળ જઈએ. તો કે નહીં ગુરુજી, મારે તો અહીંયા જ રહેવું છે. તો કે ના બેટા, અહીંયા ન રહેવાય. તો કે ના, મને તો અહીંયા બહુ સુખ થાય છે. સારું, રહે તું. શિષ્ય રહ્યો ત્યાં, અને પછી તો એને જે મજા કરી અને ખાઈને પહેલવાન થઈ ગયો. એમાં રાજાના મહેલની દિવાલ તૂટી ગઈ. રાજાના મહેલની દિવાલ તૂટી એટલે રાજા ગુસ્સે થયો કે દિવાલ તૂટી ગઈ, કોણે બનાવી, બોલાવો. એટલે જે કોન્ટ્રાક્ટર હતો એને બોલાવ્યો કે ભાઈ આ દિવાલ ત્યાં જ બનાવી છે ને, કારણ કે કોન્ટ્રાક્ટર હોય એટલે જવાબદારી તો એની જ કહેવાય. હા મહારાજ. ચડાવી દો ને ફાંસીએ. એટલે કે મહારાજ, દિવાલ મેં બનાવી બરાબર છે, જવાબદારી મારી, પણ મેં તો કડિયાને કીધું હતું કે તું મજબૂત બનાવજે. મેં એને સિમેન્ટ, રેતી, ચૂનો બધું આપ્યું, પણ એણે દિવાલ બનાવી કાચી બનાવી. એમ ચાલો કડિયાને ચડાવી દો સુડીએ. પેલો કડિયો આવ્યો એટલે કડિયાને કે તને સુડીએ ચડાવી દો, ત્યાં કાચી દિવાલ. નહીં મહારાજ, મેં કાચી દિવાલ મેં નથી કરી, પણ આ જેને સિમેન્ટ, રેતી, ચૂનો જેને આપ્યા ને એણે આવું કર્યું છે. અચ્છા ચલો એ પેલા ઈટુ વાળાને બોલાવો, રેતી વાળાને બોલાવો. એને બોલાવ્યા. તો કે મહારાજ, અમારો કઈ વાંક ગુનો નથી, અમે તો આ રેતી છે ને નદીમાંથી લઈ આવીએ છીએ. આ નદીમાંથી આ મજૂરો લઈ આવ્યા ને એનો વાંક છે. તો કે મજૂરને ચડાવી દો ફાંસીમાં ચડે. એટલે મજૂરને લઈ આવ્યા. બિચારો હાવ દુબળો, મહેનત કરીને હવે એ તો બિચારો હવે રેતી ઉપાડતો હોય, એનો મજૂરી એની કેવી તાકાત હોય, હાવ દુબળો હતો. એટલે કે આને ચડાવી દો ફાંસીમાં ચડે. એટલે લઈ ગયા પકડીને. પછી એને કહું, પેલા જે ફાંસી દેવા વાળો જે જલ્લાદ હતો એને કીધું કે મહારાજ, આ ફાંસીનું દોરડું એવું છે કે આ એટલો દુબળો છે ને કે આના ગળામાં દોરડું સરખું આવશે નહીં અને આ મરશે નહીં. તો કે એક કામ કરો, જે તાકાત વાળો હોય પહેલવાનો એને ચડાવી દો. એટલે ઓલા શિષ્ય પહેલવાન જોયો અને પકડી લઈ આવે, કાન ચડાવી દો, આ જાડો છે. પેલો કારણ વગરનો થઈ ગયો ત્યાં. એટલે કે બોલ, હવે તને ફાંસીએ ચડાવી દેવો છે. હવે તારી જીવનની છેલ્લી ઈચ્છા હોય કે, એટલે કે મારી જીવનની છેલ્લી ઈચ્છા એ છે કે મારે મારા ગુરુજીને મળવું છે, એને મારે આશીર્વાદ લેવા છે, એને પ્રણામ કરવા છે. કે જાઓ એના ગુરુજીને બોલાવી આવો. એ બધા સમાચાર પહોંચતા પહોંચતા એના ગુરુજી આવ્યા. એટલે ગુરુજીએ કીધું તું બેટા, મેં તને ના પાડી હતી કે આવા ગામમાં ન રહેવાય, છતાંય તું રહ્યો. હવે કે જો હું તને કહું ને એમ તું કરજે કાલે. એટલે એને ગુપ્ત કાનમાં એને વાત કહી. અને બીજો દિવસ થયો એટલે શિષ્યને ફાંસીએ ચડવાનો વારો આવ્યો. એટલે ગુરુ કે હું ફાંસીએ ચડું. શિષ્ય કે નહીં ગુરુજી, હું ચડું. પેલો કે ગુરુજી કે હું ચડું. શિષ્ય કે હું ચડું. એટલે રાજા વિચારમાં પડી ગયો કે આ બે જણા ફાંસીએ ચડવા માટે આમ તત્પર કેમ થઈ ગયા છે. એટલે એને પૂછ્યું કે કેમ ભાઈ તમે ફાંસીએ ચડવા માટે તત્પર થઈ ગયા છો, મરવું કોઈને ન ગમે, તમે કેમ ફાંસીએ ચડો. તો કે મહારાજ, એવું છે કે અત્યારનું જે મુહૂર્ત ચાલી રહ્યું છે ને એવું સરસ મુહૂર્ત છે કે અત્યારે જે ફાંસીએ ચડશે ને સ્વર્ગમાં જશે. રાજા કે તો હું જ ચડી જાઉં. રાજા ચડી ગયો ફાંસીએ. આ બધું જે સુખ જે છે, પાછા આવીએ તો કે જે કંઈ આપણને ઈચ્છિત વસ્તુ, ઈચ્છિત પદાર્થ પ્રાપ્ત થાય એ આપણને બાંધે. પેલા શિષ્યને બધું ખાવા પીવાનું બધું મળી ગયું એટલે જાણે કે ત્યાં બંધાઈ ગયો. એમ નહીં, આપણે બધા પણ શું થયા છીએ, આ બધા જે આપણને વિષયો જે છે ને એ આપણને બાંધી દે છે. આપણને એમાંથી સુખ મળે, પણ એ સુખ કેવું છે, ખરેખર તો આપણું જ છે, પણ પેલી સુખ વૃત્તિ જે આપણી ઈચ્છા પૂરી થાય ને સુખ વૃત્તિ ઉત્પન્ન થાય ને એટલે આપણને એમ લાગે કે અહીંથી આપણને સુખ પ્રાપ્ત થાય છે. એ જે સુખ પ્રાપ્ત થાય છે એ ખરેખર જે છે એ સાચું નથી. એ સુખ વૃત્તિ તો ઉત્પન્ન થાય છે ને જતી રહે છે, પણ એ સુખ વૃત્તિ જે આપણને બંધન કરે એને કહેવાય આનંદમય કોશઃ. તૈત્તરીય ઉપનિષદમાં છેલ્લે કહે છે
કે આ બધા જે છે એ તસ્માદ વા એ તસ્માત આત્મન આકાશ સંભૂત, પછી આવે છે આનંદમય કોશ, પછી આવે પ્રાણ તસ્માદ વા આત્મન આકાશ સંભૂત, પછી અન્નમય કોશ, પ્રાણમય કોશ, અને છેલ્લે શું કહે છે? બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ બધાની આ સુખ જે છે એ ઉત્પન્ન ક્યાંથી થયું? એનું મૂળ શું છે? બ્રહ્મ. એ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા એ ખરેખર સાચી વસ્તુ જે છે. આ તો બધું શું છે? મિથ્યા છે. અને આ બધું મિથ્યા હોવાને કારણે એ કોષ છે, એ આપણને બંધન કરે છે. એની સાથે આપણું તાદાત્મ્ય જે થઈ જાય છે, એ તાદાત્મ્ય આપણને એની સાથે બાંધી દે છે. અને આ બધું તાદાત્મ્ય કેવું છે? અજ્ઞાનને કારણે. જો જેમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય એમ કોષનું ભેદન થતું જાય, અને જેવું જ્ઞાન સંપૂર્ણપણે જ્ઞાન દ્રઢ થાય, આ બધા કોષ ભેદાઈ જાય. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, એ વ્યક્તિની પ્રતિષ્ઠા છે એ બ્રહ્મમાં પ્રાપ્ત થાય છે, અને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે આ છેલ્લે કહી દે છે, જો આપણે જરાક 2 મિનિટ વધારે લઈ લઉં. એ તત કોષ પંચકમ, આ 5 પ્રકારના કોષ છે. હવે આગળ કહે છે મદીયમ શરીરમ મદીયા પ્રાણાહ મદીયમ મનશ્ચ મદીયા બુદ્ધિ મદીય જ્ઞાનમ ઇતિ સ્વેનૈવ જ્ઞાયતે તદ્યથા મદીયત્વેન જ્ઞાતમ કટક કુંડલ ગૃહાદિકમ સ્વસ્માદ ભિન્નમ તથા પંચકોશાદિકમ મદીયત્વેન જ્ઞાતમાત્મા ન ભવતી. આ બધું મારું શરીર છે. મદીય શરીરમ મદીય પ્રાણાહ, આ બધું ખોટું છે. મારું શરીર નથી, મારા પ્રાણય નથી. ખરેખર તો હું એનાથી જુદો છું. મારું કંઈ છે નહીં. ખરેખર તો આ જગતનું સ્વરૂપ જ હું છું. ખરેખર ઈશ્વરનું સ્વરૂપ હું છું. આ ઈશ્વર જ આખા જગતની અંદર વ્યાપ્ત છે. તો ઈશ્વર મારું સ્વરૂપ છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવું એ સાચું જ્ઞાન છે. અને એ જ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.